આપણું પનીર થઈ ગયું છે ભાઈ, એકદમ પચા પચા જો. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય ભગવાન. તો મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ 1:30 ને ભાઈ કાળા ગજબનો તડકો પડે, મસ્ત ધાબામાંથી આવી ગયા છે ને ભાઈ. નવા બ્લોગમાં આજે તમને યાર મસ્ત મજાની એક રેસીપી છે. આપણે આવ્યા છે મહેમાન ઘરે, કે શું છે રસગુલ્લા બનાવવાનો વિચાર છે. તો જેટલું દૂધ લેવા ગયો છે હમણાં, દૂધ લઈને આવી જાય એટલે બનાવવાનું ચાલુ કરી. બાકી અત્યારનો રહો કાંઈક નજારો આવો છે ભાઈ, તડકી છે જોરદાર. ચાલો હેઠે રહી ફટાફટ શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે રસોડામાં, અમારે હારે છે નેનુબેન. તો અને ભાઈ ગેસને એવું ચાલુ કરી, દૂધ છે ભાઈ આપણે હાલ આવ્યા છે. કોઈ દે બનાવીને ટ્રાય મારવાની, કાને ખાવાના રસગુલ્લા રસગુલ્લા. હાલો તો અમારે જો અમારે ભાણીબેન ને આવ્યા છે એટલે આટલું બનાવી રસગુલ્લા. કા કોઈ દે બનાવી નથી પણ તો ફટાફટ તપેલ મૂકી દે ગેસ માટે ને શરૂઆત કરી. તો આપણે દૂધ મૂકી દીધું છે ગરમ થવા, કારણ કે દૂધને ફાડીને આપણે બનાવવાના છે પનીર. પહેલાં પનીરના બનાવવાના છે રસગુલ્લા, એના ગોળા બનાવવાના છે, પછી રસગુલ્લા બનાવવાના છે. તો આપણે પનીરને ફાડવા માટે જો મસ્ત લીંબુ અને પાણી બે મિક્સ કરીને થોડુંક દૂધ ગરમ થઈ જાય પછી આપણે બનાવી નાખવાનું છે પનીર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો. આપણે પહેલાં ઓલા એક્સપિરિયન્સ છે અને પહેલી ઓલા બનાવ્યું છે બરાબર, જેવો બનાવ્યો. આમાં કાંઈ આડાવડું લાગે તો કોમેન્ટ કરજો બરાબર. હાલો તો ફટાફટ પહેલાં દૂધને ગરમ થવા દે. તો આપણે એક બાટલીનું પનીર બનાવ્યું હતું ને એ માહીનું હતું, અને એમાં કાંઈ જાય મને અમૂલ ગોલ્ડ લાવ્યા છે. હવે આનું ટેસ્ટ માર્યું અને ભાઈ એટલું ખાલી એવું છું 100 ગ્રામ જેટલું છું એક બાટલીનું. તો હવે આનું ટેસ્ટ માર્યું બરાબર, આનું કેટલું થાય ને કેવું થાય બરાબર. હાલો તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણું પનીર થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ. જો રેડી, જો પનીર એકદમ મસ્ત એનું થઈ ગયું ભાઈ. આનું પનીર સારું છે ઓલા દૂધ કરતાં, ગોલ્ડનું. જો મસ્ત બરાબર. ચાલો પનીરને ફટાફટ આપણે ધોઈને જ મસ્ત 2-3 પાણીથી થોડુંક નીતરવા મૂકી દઈએ થોડી વાર બરાબર. હાલો તો વિડીયોમાં રહી જાઓ બરાબર. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દીધો, ચેનલ બનાવી સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી આપણું પનીર જો એક નંબર થઈ ગયું રેડી. હાલો તો એક ગાળ નાખી. તો આપણું પનીરને મૂકી દીધું છે જો મસ્ત મજાનું ધોઈ કાઢીને ગાળીને. હવે આને થોડોક સમય આમને રહેવા દઈએ. તો ફાઇનલ મિત્રો આપણે 1.5 કલાક થઈ ગઈ હતી, પનીર મૂકી દીધું કપડામાં બાંધીને. તો જો કાઢી નાખ્યું છે અત્યારે ને ભાઈ આવું થઈ ગયું છે. હજી આની ગોળીઓ નહીં બને પણ હજી આને થોડુંક મહળવાનું છે, લોટ મળે ને પછી આપણે બનાવવાનું આવશે ભાઈ ડોડાનો લોટ, આરા લોટ, કોર્નફ્લોર. આમાં નાખવો પડે થોડો, તે નાખી દઈએ અને પછી હરખાઈનું છે ને મહળી નાખીએ લોટ, પછી બનશે ગોળા. તો ફાઇનલી મિત્રો આપણો થઈ ગયો છે રસગુલ્લા કમ્પ્લેટ. મહળી નાખ્યો ને ગોળી વાળવા મળે. આવા રસગુલ્લા બનાવવાના છે. ટવડા છે હો, ટવડા ન રહે આમ ગો લીલું આવા બનવા રહો ગોળ ગોળ. ના ના હા એવા ન આવે. આમ હરખા આમ થોડાક આમ પેલા આમ દબી દેવાય હાથમાં, આવા થઈ જાવ બહુ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને બધી જે રસગુલ્લા છે ને એ બધા થઈ જશે કમ્પ્લીટ. જો મસ્તીના બનાવી નાખ્યા છે ગોળ ગોળ. હવે આપણે આને સાહણીમાં થોડાક બોઇલ કરવાના છે, સાહણીમાં, પાણીમાં નહીં, ડાયરેક્ટ સાહણીમાં થોડાક બોઇલ કરી નાખીએ એટલે આ સાઈઝ છે ડબલ થઈ જાય. હવે જોઈએ છે જો ફાટી ન જાય ને તો બાકી સેસ તળા રહી ગયા છે અમુક અમુક. હવે જોઈએ કેટલા ખારા બને ને કેટલા ફાટે બરાબર. તો હાલો ફટાફટ સાહણી બનાવી નાખીએ અને રસગુલ્લા કીધી કમ્પ્લીટ. તો આપણે પાણી મૂકી દીધું છે ગરમ ને ખાંડ નાખી દીધી એટલે સાહણી કમ્પ્લીટ થવા મૂકી દીધી છે. હવે ડાયરેક્ટ છે ને આપણે સાહણી નથી બનાવી નાખવાનું, બાકી ખાંડ છે ને ખાંડ ઓગાળવાની છે, પછી આપણે નાખવાના છે બધા ગોળા અંદર રસગુલ્લા બરાબર. ચાલો ફટાફટ ખાંડ ઓગાળી નાખીએ.
તો ફાઇનલી આપણી સાણી થઈ ગઈ છે કમ્પ્લીટ ને જોવો નાખી દીધા છે 2-3 ટેસ્ટ મારવા જોવા આવતા જ નથી બાકી પાણીનું ફળો આવે છે અને ભાઈ મસ્તીની લચ્છી વાળી ફાપસી આવી ગઈ છે હમણાં દૂધ સાટું તમારે ફાપસી આવી ગઈ છે હાલો આપણે બધા નાખી દઈએ બરોબર એ કાંઈ હાલો ફટાફટ જે આપણે જે રસગુલ્લા બધા હતા ને બધા નાખી દીધા ને તમે એની સાઈઝ જોવો પહેલાં આપણે બનાવવાનું તે ઝીણા હાવ બનાવ્યા અત્યારે જોવો સાઈઝ થઈ ગઈ ડબલ જો તમને કદાચ ફોનમાં ઓછું દેખાતું છે બાકી આમ સાઈઝ છે ને ડબલ થઈ ગયા આવડા ખાલી કર્યા હતા એની જગ્યાએ આવડા થઈ ગયા અને ભાઈ મસ્તીના થઈ ગયા છે મને એમ હતું ફાટશે પણ ફાટ્યા નહીં છે કોઈ આમ જોવો તમને બતાવો જો એક નંબર બની ગયા છે તો હાલો ફટાફટ આવી લેજો રસગુલ્લા તૈયાર થવાની તૈયારીમાં છે આવ્યું તો હાલો એને ખાવાને ભાઈ કેવોક લાગ્યો વિડીયો એ જરાક કમેન્ટ કરીને જણાવી દઈએ ને ભાઈ પ્રોપર રીતે તો આપણે વિડીયો નથી બનાવ્યો આમને બનાવ્યો છે કમેન્ટ કરજો તો ફાઇનલી મિત્રો આપણા રસગુલ્લા થઈ ગયા છે કમ્પ્લીટ બોઇલ થઈ ગયા છે મસ્ત મસ્તીના બરોબર રેડી થઈ ગયા છે હવે આને કાંઈ નથી કરવાનું હવે ડાયરેક્ટ છે ને આની આ સાણીમાં છે ને આને ઉતારીને એક વાસણ હોય ને ખાલી જો આ વાસણ છે આમાં આપણી પાસે આ વાસણ છે આ વાસણમાં નાખી દેવાનું ભાઈ ઠરવા દેવાના ઠરી જાય ને તો બહુ મજા આવે ભાઈ ફ્રીજમાં નહીં રાખવાનું ફ્રીજમાં રાખીએ ને તો સાણી થઈ જાય જાડી એટલે આપણું રૂમનું જે ટેમ્પરેચર હોય ને રૂમ ટેમ્પરેચર એમાં મૂકી દેવાના બહાર ખુલ્લામાં ઠંડા થાવ બરાબર તો આપણે ફટાફટ હવે કાઢી નાખીએ ઠંડા કરી નાખીને પછી છોકરાઓ જો બધા વાટે છે જે અડધા બહાર છે વાટે છે બરાબર કાઢી નાખીએ છે હવે આપણે એને ઠરવા મૂકી દઈએ બાર પાણી યાર આવડા પડે તો લઈ લે એટલે આપણા રસગુલ્લા થઈ ગયા છે તૈયાર ને ઠરીને મસ્ત થઈ ગયા જો નાખે છે બબ્બે જ આવે બબ્બે નાખ્યા છે હવે જો રસગુલ્લા તો થઈ ગયા છે મસ્ત એકદમ પચા જો એકદમ ટોપ જો તે અંદર તો એમ તો હાવ બહુ કાંઈ ગળ્યું ન લાગે હરખાય પલવા દીધા થઈ જાય જો અમારે પિંચુ બેન તો બાકાઈ જે કે બોલાય રસગુલ્લાની બાકી છે એક નંબર જો હમણાં કોણ જોઈજો હમણાં હા રસ એકદમ મસ્ત હોટલ જેવા જ બન્યા છે ચાલો થોડાક સાચી જોઈ જેવા લાગે આમાં પેલા આમાં બોળી ક્યારના રસગુલ્લા કરતા લઈ લે ખાવા લઈ લે ઠીક છે સાહેબ ઠીક છે આમ આ બહુ જાય ને આપણે કોઈ જે ખાધા ન થાય ઠીક છે આમ લાગે છે મજા આવે દાબા રસગુલ્લા